હરી તો મારી નહીં યાર તું કામ મુકાવે હાલે મુકાવે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌને ડાયરાને. વાગ્યા છે સવારના 9:45 અત્યારે હજી ઉઠ્યા છીએ. આમ તો ઉઠીને તૈયાર થઈ ગયા 9 વાગ્યા છે ટૂટા, કારણ કે રાત્રે સૂતા 1-1:30 વાગે એટલે મોડા ઉઠ્યા છીએ. અચ્છા, તો હવે તૈયાર થઈ ગયા છે આજે નાયા ધોયા વગરના. શાબાશ બેટા. અને ઓફિસે નીકળીએ છીએ હવે. બપોરા આવીને પછી શાંતિથી નાસું એટલે અત્યારે નીકળીએ સીધા ઓફિસે. તો ફ્રેન્ડ્સ, હવે વાગી ગયા છે 8 અને ઓફિસનું કામ પતી ગયું છે. અને કાલે છે રવિવાર, તો કાલે તો ઓફિસે કંઈ આવવા નથી, તો બધું હવે બંધ કરી અને નીકળીએ સીધા હવે ઘરે. જો મિત્રો, વ્રજભાઈ છે તો હવે ફ્રૂટ આજે વહેલો ખાવા માંડ્યો, ભૂખ લાગી. 8:30 થયા છે અને ભાઈને આજે લાગી છે ભૂખ, એટલે મેડમ બહાર ગયા હતા તો ફ્રૂટ લઈ આવ્યા. તો આવીને જો દ્રાક્ષ ને જામફળ બહુ ભાવે ને તે ખાવા માંડ્યો. અરે મેડમ હવે રસોઈ કરે છે. 8:30 વાગ્યા. આજે બહાર ગામ નહીં, બહાર ગયા હતા ખરીદી કરવા, એટલે હવે ફટાફટ રસોઈ કરવા માંડ્યા છે. મોડું થઈ ગયું છે એટલે આજે, બાકી આવા ટાઈમે તો રસોઈ થઈ ગઈ હોય. 2 hours later. ચલો, મેડમ ખરીદી કરી આવ્યા છે બધુંય. ચણિયા ચોરીની ચૂંદડી, વાહ શું ડિઝાઇન છે. હા, એક લઈ આવ્યા. 2 હાથે ચણિયા ચોરી બનાવી છે. અને આ ખાલી શું કહેવાય ચૂંદડી છે, તો એ ચૂંદડી વેચાતી લઈ આવ્યા. એટલે આમ ગણતરી કરો તો બધું આખી ચણિયા ચોરી તૈયાર મેડમની. એક આ નીચે છે એ, અને બીજી હા. આ ચૂંદડી કેવી લાગી કોમેન્ટ કરજો. જોઈએ મેડમની પસંદગી કેવી છે. ખજાનો હોય એમ તો, કા ખજાનો તો હોય છે જ. એક પછી એક કોથરામાંથી બિલાડું કાઢવાનું. જો આમ ગોઠવતા જાય કે આમ બગડવું ન જોઈએ. ઓહ, માથામાં નાખવાનું આંબોડાની વેણીયું. નવું ક્યાંથી ગોતી આવે કઈ ખબર નથી હો. ये बड़ी अच्छी बात कही आप. ઓહો, કંકાવટી ને કેટલું લઈ આવ્યા. જાણે દીકરાના લગ્ન એવી ખરીદી કરે છે હાવ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ઓહો, વેણિયું ને માથે ફૂલ. સરસ. યો એક વેણી ને માથે ફૂલ. વાહ રે વાહ. હા, ફૂલ નાખીએ એમાં સુગંધ ભલે ન આવે પણ ફૂલ તો છે. ઓ ખોટા તો ખોટા.
હા સ્પ્રે છાંટી દેજો એટલે સુગંધ આવે. ઈ વેણી કહેવાય, મોગરાના ફૂલ, ખોટા મોગરા ને એનો સ્પ્રે સાચો નમૂના છે. પણ હો આ બધી જો કટલેરી ને લઈ આવ્યા એટલું બધું. क्यों हिला डाला ना. હવે હજી લગ્ન છે, મને લાગે તો જાન જાહે ને ત્યાં સુધી ખરીદી ચાલુ રહે. આ કટલેરી હજી થેલી તો ભરી છે, એ બધું કાઢ્યું નથી. આ ચૂંદડીયું ને આટલું બધી ખરીદી કરીને આવ્યા છે. ને મને લાગે એમ કીધું એમ કે જાન જાહે ત્યાં સુધી ખરીદી હાલશે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ. વરાજો ગાડીમાં બેસે તો કે ઉભા રહેજો, હું થોડુંક કંઈક હજી લેવાનું બાકી છે, લઈ આવીએ. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. રજભાઈ જો ખેલ કરે, કાને ફૂલડા નાખ્યા, છોકરી જેવો લાગે. હા ખેલ કરવાના. હરિયું કરવા આવી નહીં. યાર તું કામ મુકાવે, હાલે મુકાવે. મને હરિયું કરવા મને કરવા. તો મિત્રો હવે અત્યારે વાગ્યા છે 10 અને અત્યારે ફ્રી થઈ ગયા છીએ તો જઈ રહ્યા છે બેનના ઘરે. ત્યાં લગ્ન છે હમણાં આવતા શુક્રવારે, તો ત્યાં કંઈ કામકાજ હોય તો જઈ આવીએ. એટલે આમ તો એમને જ જઈએ, કંઈ કામ તો નથી છતાંય મળતા આવીએ. તો નીકળીએ સીધા બેનના ઘરે. બરોબર છે મમ્મી. ત્રણ ચોકલેટ ને બે પતાસા ને પાંચ શીખો થઈ જાય ને શીખો નાખો એક ત્રણ આપી દો. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 11:15 હો. અત્યારે હજી હાઈલા આવીએ છીએ ને જો ફળાહાર ચાલુ કર્યો છે. वाह क्या सीन है, वाह क्या सीन है. ખાધા પછી ખાધે પીધે સુખી છે. પીધે નહીં હો, ખાલે ખાધે જ. समझ रहे हो आप समझ रहे हो. બાકી ઘણા વેરી કહે કે પીધે સુખી છે, પણ પીધે નથી સુખી, ખાધે જ સુખી છે. તો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલ પર નવા હો તો આજે ખૂણા ઉપર જે લાલ બટન દેખાય છે ને નીચે, તેને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. मजा आया, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.